ગાયત્રી વિકલાંગ માનવ મંડળના પ્રાંગણમાં ગરીબ નિરાધાર અને વિકલાંગ બાળકોને ભોજનનું આયોજન. ગાયત્રી વિકલાંગ માનવ મંડળના પ્રાંગણમાં ગરીબ નિરાધાર અને દિવ્યાંગ બાળકોને ભોજનનું આયોજન. સંસ્થાના માધ્યમથી દાનવીર દાતાઓના સહયોગથી ગરીબ નિરાધાર અને દિવ્યાંગ બાળકોને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. તેમાં દાળ ભાત પૂરી શાક અને જલેબીનું વિતરણ કરીને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. તેમાં રિંકલભાઈ પટેલ એમના જન્મદિવસ નિમિત્તે બાળકોને ભોજન પ્રસાદી અને સારા સંસ્કાર પણ આપવામાં આવ્યા. એમના માતા પિતાને પણ સમય નથી હોતું અને સ્કૂલમાં પણ એ આપણો હિન્દુનો ધર્મ શું છે એ પણ નથી શીખવાડવામાં આવતો. તો આજે રામાયણ, ગીતા, ભાગવત એ બધા પ્રશ્નોનું આયોજન કરીને બાળકોને શીખવાડવામાં આવ્યું. આપણે સંસ્કૃતિ અને આ વડોદરા નગરી સંસ્કૃતિની નગરી છે. બાળકોને સંસ્કાર જરૂર આપવા જોઈએ. તો આ સંસ્થાના માધ્યમથી બાળકોને ભોજન પ્રસાદી સાથે સંસ્કાર અને ગાયત્રી મંત્રો શીખવાડવામાં આવ્યા હતા. સંસ્થાના અધ્યક્ષ શ્રીમતી ડૉક્ટર રૂકમણી જેવીએ જણાવ્યું, આ સંસ્થાનું લક્ષ્ય છે બાળકોને ભોજન પ્રસાદી સાથે સંસ્કાર જરૂર આપવાનું આયોજન કરવામાં આવે. હું ડૉક્ટર રૂકમણી દેવી માહેશ્વરી. અહીંયા ફેડરેશનનો આજે જે કાર્યક્રમ થયું છે બહુ સુંદર અને સારું વ્યવસ્થા પ્રમાણે થયું છે. નહીં તો પ્રોગ્રામ તો ઘણા થાય છે પણ એમાં વ્યવસ્થા ખૂટી જાય છે. અમારું આ પ્રોગ્રામ બહુ ભવ્યતાથી અને સુંદરતાથી અને બાળકોને તો એટલી ખુશી થઈ છે જો 10th ભણીને આગળ વધ્યા છે અને એવા દીકરા દીકરીઓને જે એમને પ્રાઇઝ આપીને મોમેન્ટો આપીને એમને સત્કાર કર્યું છે. આ અમારી સંસ્થામાં સમાજમાં પહેલી વાર થયું છે. અમને ગર્વ થાય છે કે અમારી આ સમાજ પણ બાળકોને ઉત્તીર્ણ કરે, એમના ભવિષ્ય માટે આજનો આ બાળક કાલે રાષ્ટ્રને નિર્માણ કરી શકે છે. અને અમે આ જે કાર્યક્રમ થયું છે એમાં ખૂબ સ્વાવલંબી બનાવવાનું કાર્યક્રમ છે. દરેક સમાજનો નાનો મોટો બાળક, નાની મોટી બહેનો સમાજને બહાર આવે, બહેનો અત્યારે જાગૃત થાય, માતાઓ જાગૃત થાય તો આ કાર્યક્રમ બહુ સફળ થાય અને સારી રીતે સુંદર થાય. જે મોદીજી ઠરાવ કરે છે એ અમારી સમાજને લાગે છે કે અમારી સમાજમાં પણ એવા કાર્યક્રમ થવા જોઈએ અને શિક્ષણને અને કાર્યક્રમ થાય પણ એના લીધે અમારી આ બહેનોને માતૃશક્તિ જો આગળ આવે, માતૃશક્તિથી જ આ બાળકોનું ભવિષ્ય અને બાળકોનું ઘરનું ભવિષ્ય, ભાઈઓનું, બહેનોનું, સમાજનું ભવિષ્ય આગળ આવે તેવી મનોકામના પૂર્ણ થાય એવી ફેડરેશનને અમે વારંવાર કહીએ છીએ. તમે દરેક ઘરમાં, દરેક સમાજમાં અને આપણી સમાજમાં જ્યાં પણ લેતા હોય, ગમે તે બાળક હોય કે નાનો હોય કે મોટી બહેન હોય, બહેનોની તમે ઇજ્જત વધારે કરો, એનું સંગઠન વધારે કરો તો જ સમાજ આગળ આવશે. એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું અને મારા ફેડરેશન સમાજને ધન્યવાદ આપું છું. મારું બેન નામ ડૉક્ટર રૂકમણી દેવી માહેશ્વરી, વડોદરા, ગુજરાત. મારા આજે 5 પોત્રીઓને ઇનામ પણ મળ્યું છે. મારું જીવન બહુ સુખી અને